વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ઘર કી રસોઈ. તો આજે આપણે બનાવી રહ્યા છે ઠંડા રોટલાનો નાસ્તો. તો ઠંડો રોટલો પડ્યો હોય તો એને કઈ રીતે યુઝ કરી શકાય, એનો નાસ્તો કઈ રીતે બની શકાય, એ આપણને તોષાબેન કહેશે. તો તોષાબેન જણાવશો આની ઇન્ગ્રીડિયન્ટ્સ? આના માટે આપણે એક ઠંડો રોટલો લઈ લીધો છે, જે કાલનો બનાવેલો કે સવારનો બનાવેલો હોય. હવે આ રોટલાની સાથે સાથે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે મેં લીધા છે કાપેલા ધાણા, બારીક સમારેલા ટમેટાં, બારીક સમારેલી ડુંગળી, બેઝિક મસાલા જેમ કે મીઠું, હિંગ, ધાણા જીરું, મરચું અને એની સાથે બારીક સમારેલા તીખા લીલા મરચાં અને આપણે જે રોજ વાપરીએ છીએ ખાવાનું તેલ. હવે ચાલો આપણે એને શરૂ કરી દઈએ બનાવવાનું. તો આપણે સૌથી પહેલાં રોટલાના હાથેથી ટુકડા કરી લેવાના છીએ, પછી આપણે એને ચોપરમાં ઝીણો ક્રશ કરી લઈશું. તો મોટા મોટા ટુકડા જ મેં કર્યા છે, એટલે હવે સીધો આને ચોપરમાં આપણે નાખી શકાય. હવે બધા ટુકડાને મેં ચોપરમાં નાખી દીધા છે. આપણે ડુંગળી જેવી સમારી છે એ ટાઈપના ઝીણા પીસ આપણે આના કરવાના છે. આને આપણે જેટલા સાવ ભૂકો નહીં થઈ જાય, ઝીણા સમારાય જેટલા જ થશે, એટલે ચિંતા કર્યા વગર ચોપરમાં નાખવાના છે. હવે આપણે એને બાઉલમાં લઈ લીધા છે અને એમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં મેં લીધા છે બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા ટમેટાં, ઝીણા સમારેલા લીલા મરચાં, જે પ્રમાણે તીખાશ જોતી હોય એ પ્રમાણે લઈ શકાય. એના પછી આપણે બધા બેઝિક મસાલા નાખી દઈશું. કાશ્મીરી લાલ મરચું, પછી આપણે લીધું છે ધાણા જીરું, અને રોટલો ભારે ના પડે એના માટે આપણે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે. અહીંયા સ્વાદ અનુસાર મીઠું લીધું છે. અને આપણે જે રેગ્યુલર ખાવામાં વાપરીએ છીએ એ જ તેલ મેં આ બધા મસાલા મિક્સ કરવા માટે કાચું જ લીધું છે, એટલે લગભગ 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે આપણે એને ચમચીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તેલ અને મસાલા ભળતા જશે એટલે ધીરે ધીરે સરસ મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મિક્સ થવા માંડ્યું છે. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ છીએ. આ મિક્સચર માં હવે આપણે થોડા ગાર્નિશિંગની વસ્તુઓ નાખશું, જેમ કે આને મેં લીલા ધાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કર્યું છે, જે એના સ્વાદને ઓર વધારી દેશે. તો તૈયાર છે આપણો રોટલાનો સરસ ચટપટો નાસ્તો. તમે પણ બનાવો અને ચોક્કસથી ટ્રાય કરો. થેન્ક યુ.